તો હવે આપણે વાત કરીશું સાવલીની। તો બસમાં પૂરતી જગ્યા ન મળતા મોક્ષી તથા આસપાસના ગામોના વિદ્યાર્થીઓનો ઉગ્ર વિરોધ। લાંબા સમયથી બસોમાં ભારે ભીડ, રોજિંદી આવન જાવનમાં વિદ્યાર્થીઓને તકલીફ થાય છે। વિદ્યાર્થીઓએ બસ અટકાવી તંત્ર સામે જોરદાર રજૂઆત કરી છે। હરદીપસિંહ મહિડા સ્થળ પર હાજર રહી વિદ્યાર્થીઓને ન્યાય અપાવવાની સક્રિય ભૂમિકા ભજવી છે। તંત્ર દ્વારા આગામી 24 કલાકમાં પૂરતી બસ સેવા શરૂ કરવાની બાંહેધરી। સમયસર વ્યવસ્થા ન થાય તો વિદ્યાર્થીઓ અને સ્થાનિક આગેવાનો દ્વારા ધરણાની ચીમકી આપવામાં આવી છે। આજ રોજ અમે ઉમરા ચેકપોસ્ટ પર ઘણા વિદ્યાર્થીઓએ બસ રોકી હતી અને આંદોલન કર્યું હતું કે અમારે ખાસા અગાઉ પહેલા દિવસોથી અમે અરજી આપતા હતા કે અમારી બસ ચાલુ કરાવે અને મોટી કરાવે। અમારે બેસવાની જગ્યા બી હોતી નથી। અહીંયા આગળથી અમે સાવલીથી નીકળે બસ તો સીધી અહીંયા આગળ આવે એટલે 4-5 સ્ટેશન આવે। અમારે આગળ આવતા સુધી ઊભું રહેવાની બી જગ્યા હોતી નથી અને અમારા એક્ઝામના ટાઈમે અમે ટાઈમે પહોંચી નહીં શકતા અમારા કેન્દ્રએ। તો એના અમારા નિરાકરણ માટે અમે બસ અહીંયા આંદોલન કર્યું હતું। હવે અગાઉ સાહેબે કીધું છે કે નિરાકરણ લાવશે અને આપણે અરજી કરશે અને જો આવું નહીં થાય તો પછી અમે ફરી આંદોલન કરીશું, ઉગ્ર આંદોલન કરીશું। આપનું નામ શું છે? રજ વાઘેલા મારું નામ છે। તમે મોક્ષી ગામમાંથી કોલેજ કરો છો કે શું કરો છો? કોલેજ કરું છું। કોલેજ માટે તમે કઈ જાઓ છો? આનંદ જાઉં છું। તો આનંદ તમે જાઓ છો તો તમારા માટે બસની અંદર બેસવા માટેની જગ્યા હોય છે કે બસ આગળથી જ ફૂલ આવે છે? આગળથી ફૂલ આવે છે। ઉભા રહેવાની બી જગ્યા હતી, માર ઉભું રહેવું પડે છે અમારે। ઉમેરા ચેકપોસ્ટ ઉપર આજુબાજુના ગામના વિદ્યાર્થીઓ દ્વારા બસ રોકી રજૂઆત કરવામાં આવી હતી કે છેલ્લા ઘણા સમયથી આનંદ ડીસી અને વાઘોડિયા ડીસી સાહેબને જાણ કરી હતી કે જે આ રૂટ પર જે 40 સીટ બસ આવે છે તો 56 સીટ બસ ચાલુ કરો, કારણ કે 40 સીટની બસની અંદર 70 થી વધારે બાળકો બેસીને જાય છે તો એના સ્થાનિક બાળકોને બેસવા માટે જગ્યા નહીં મળતી। તો બાળકો દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી। તેના અનુસંધાનમાં બાળકોએ મને ટેલિફોનિક જાણ કરી। હું સ્થળ પર આવ્યો અને મેં પરિસ્થિતિ જોઈ ત્યારે ખરેખર બાળકો આ સમસ્યાથી ઘણી બધી હેરાન થઈ રહ્યા હતા। ત્યારે અમે ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદારને ટેલિફોનિક મેં જાણ કરી અને વાત કરી કે સાહેબશ્રી આ રીતે સમસ્યા બાળકોનો છે। તો ધારાસભ્યશ્રીએ તાત્કાલિક ડીસી સાહેબનો સંપર્ક કરી અને તાત્કાલિક હંગામી ધોરણે અત્યારે 56 સીટની બસ